જીસીસીઆઈ દ્વારા પ્રધાનમંત્રીના વિઝન 2047ના સંદર્ભમાં આયોજિત થઈ રહેલા તેઓના મહત્વાકાંક્ષી વાર્ષિક એક્સપો ગેટ 2025ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ તેઓના અત્યંત અપેક્ષિત તેવા વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025ની જાહેરાત કરવામાં ખૂબ જ આનંદ અનુભવે છે. પ્રસ્તુત એક્સપો ગેટ 2025નું આયોજન આગામી તારીખ 12 એપ્રિલ 2025 દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ગેટ 2025નું થીમ છે ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશન. તેમજ આ સમગ્ર એક્સપો આપણા વડાપ્રધાનના વિઝન 2047 સાથે સંરેખિત છે અને આગામી વર્ષ 2047 સુધીમાં આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રતિબદ્ધ છે. ગેટ 2025 પ્રધાનમંત્રી આ વિઝન પ્રસ્તુત કરશે. તેમજ આ વિઝનના પરિપૂર્ણ કરવા માટે આપણા વેપાર ઉદ્યોગમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી તેમજ આર્થિક વિકાસ કેવી રીતે કરાય તે બાબતે ભાર મૂકવામાં આવશે. ગેટ 2025નો ઉદ્દેશ આપણા ઉદ્યોગોને ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન દર્શાવવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતની આપણી સંયુક્ત વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતી ઔદ્યોગ સાહસિક ભાવનાને પ્રદર્શિત કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનું છે. ત્યારે ગેટ 2025નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવાર 10 એપ્રિલ 2025ના રોજ 11 કલાકે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ મંત્રી, ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની સાથે જ રાજ્યમંત્રી સહકાર, સોલર ઇન્ડસ્ટ્રી તેમજ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ, ગુજરાત રાજ્યના પંકજ પટેલ, પદ્મભૂષણ ચેરમેન, ઝાયડસ લાઇફસાયન્સીસ લિમિટેડ ઉદ્યોગના કાર્યક્રમે પ્રસંગ ઉપસ્થિત રહેશે અને અલગ અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં આ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અંતર્ગત આ કાર્યક્રમ યોજવાનું છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જીસીસીઆઈના ચેરમેન સંદીપ એન્જિનિયર તે સાંભળી લો. જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન સાયન્સ સિટીમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન અને સેમિનાર્સ છે જેનું ઉદ્ઘાટન 10મીએ સવારે આપણા માનનીય ભારત સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કરશે વર્ચ્યુઅલી, અને ત્યાં હાજર રહેશે આપણા માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, અને ઉદ્યોગ મંત્રી હાજર રહેશે બળવંતસિંહજી, આપણા જગદીશભાઈ હાજર રહેશે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, અને હર્ષભાઈ હાજર રહેશે જેઓ હોમ સંભાળે છે. તેના સિવાય ઉદ્યોગકારોમાં પંકજભાઈ પટેલ પણ અમને ત્યાં આગળ સંબોધવાના છે, ચીફ ગેસ્ટ છે, અને અમારા અતિથિ વિશેષ ગેસ્ટ છે ખાસ કરીને પંકજભાઈ પણ છે, અને સાથે સાથે ટોર્ડ ગ્રુપના જીનલભાઈ પણ ત્યાં હાજર રહેવાના છે. સર, ખાસ કરીને કેટલા સ્ટોલ હશે, કયા પ્રકારના સ્ટોલ હશે, ત્યાં કેટલા દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે? આ 3 દિવસનો ગ્રેડ શો છે, અને આમાં જે સબ્જેક્ટ્સ અમે કવર કર્યા છે એ ખૂબ જ નવા છે. ખાસ કરીને અમે રિન્યુએબલ એનર્જીનો સબ્જેક્ટ કવર કર્યો છે, જેમાં 35 પાર્ટિસિપન્ટ્સ છે, સ્ટોલ છે. આઈટીમાં એઆઈ કવર કરેલું છે, જેમાં 45 પાર્ટિસિપન્ટ્સને સ્ટોલ્સ છે. સ્ટાર્ટઅપ્સ કવર કર્યા છે, જેમાં 25 સ્ટોલ્સ છે. વિમન એન્ટરપ્રેન્યોર્સને અમે પ્રાધાન્ય આપ્યું છે, અને વિમન એન્ટરપ્રેન્યોર્સ અને સ્ટાર્ટઅપ એમએસએમઈને અમે એક નોમિનલ રીતે સ્ટોલ્સ આપ્યા છે. તો વિમન એન્ટરપ્રેન્યોરમાં 15 સ્ટોલ છે. યુટિલિટી એટલે જે તમારી એન્વાયરમેન્ટને હેલ્પ કરે, એન્વાયરમેન્ટને ગ્રીન રાખવામાં મદદ કરે, એન્વાયરમેન્ટમાં વોટર રીજનરેશનમાં મદદ કરે એવી અનેક પ્રોડક્ટોના 40 સ્ટોલ છે. હેલ્થ ખૂબ અગત્યની સબ્જેક્ટ છે. નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી માણસ પોતાની હેલ્થ સંભાળી શકે એને માટે 10 સ્ટોલ છે. અમે રિયલ એસ્ટેટના 10 સ્ટોલ છે, પણ રિયલ એસ્ટેટ એટલે જે લોકોએ પ્રાઇવેટ એસ્ટેટ્સ કરી અને ઇન્ડસ્ટ્રીને વેચે છે અને મદદ કરે છે ગ્રોથમાં, એવા પ્રાઇવેટ જેના એસ્ટેટ્સ છે એ એસ્ટેટોવાળા પોતાના સ્ટોલ્સ છે 10, અધર્સના 10 છે, જુદા જુદા સબ્જેક્ટના. આ રીતે આ લગભગ 300 સ્ટોલ્સની આસપાસ છે. અહીંયા આગળ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ખૂબ સપોર્ટ કરેલો છે, ઇન્ડેક્સ ટીવીનો પણ સપોર્ટ છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી સાહેબ અને ડિપાર્ટમેન્ટનો પણ ઘણો સપોર્ટ છે. અને તે સિવાય અમને
પ્રાઇમ સપોર્ટ અને અમારા પ્રાઇમ સ્પોન્સરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપોર્ટ કરેલો છે, ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝે સપોર્ટ કરેલો છે અને એવી અનેક ઇન્ડસ્ટ્રીએ આ એક્ઝિબિશનને સક્સેસ થવા અને એમાંથી ગુજરાતના નાગરિકોને, એન્ટરપ્રેન્યોરને, બિઝનેસમેનોને ગ્રોથ માટે કંઈ મળે ઓપોર્ચ્યુનિટી અને એ ગ્રોથ જે રીતે આપણો દેશ વિકસિત ભારતમાંથી વિકાસશીલ ભારત તરફ જઈ રહ્યો છે 2047 સુધી જે આ સ્વપ્ન છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એ પૂરું થાય અને એ સપનું પૂરું કરવા તરફ અમારી આગેકૂચ થાય એને માટે આખો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ એક્ઝિબિશનમાં અમે એ સબ્જેક્ટ્સ કવર કર્યા છે. તે સબ્જેક્ટ્સ પર આ રીતના એક્ઝિબિશનમાં સર્વપ્રથમવાર ગુજરાતમાંથી આપણે સાંભળ્યા હતા GCCIના ચેરમેન સંદીપ એન્જિનિયર. તેમણે આ મામલે મહત્ત્વની માહિતી આપી છે. આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિઝનને લઈને આ કાર્યક્રમો છે તે રાખવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.